મોરબીના જેતપર ગામે હાલ ખેડૂતો જે છે એ છેલ્લા 10 દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલન પર બેઠા છે। ખેડૂતોની જે તબિયત છે એ વારંવાર લથડ્યા હોવાના સમાચાર આપણી સામે આવી રહ્યા છે। ખેડૂતોની આ લથડતી તબિયતની વચ્ચે પ્રશ્ન એ ઉઠે છે કે જો આમાંથી કોઈ પણ ખેડૂતને કંઈ પણ થશે તો એનું જવાબદાર કોણ ઠરશે। આજે અમારી ટીમ ફરી એકવાર આ ખેડૂતોની મુલાકાતે પહોંચી છે અને એમની વેદના શું છે એ જાણવા માટે અમે ફરી એકવાર પ્રયાસ કર્યો છે। શું છે સમગ્ર વિગત તેના વિશે વાત કરીએ આ અહેવાલમાં। જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। જેતપરના ખેડૂતો છેલ્લા 10 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેસી ગયા છે। BSI TV ન્યૂઝની ટીમ છેલ્લા જેટલા દિવસોથી ખેડૂતો અને વીજ કંપની વચ્ચેનો જે સંઘર્ષ ચાલી રહ્યો છે એનું સતત કવરેજ કરી રહ્યું છે। 10 દિવસથી ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા છે અને વારંવાર ખેડૂતોની તબિયત લથડ્યાના સમાચાર જ્યારે સામે આવી રહ્યા છે ત્યારે ફરી એકવાર અમારી ટીમ જે છે આ ખેડૂતોની મુલાકાતે પહોંચી છે અને ખેડૂતો શું કહી રહ્યા છે, ખેડૂતોના મનની અંદર શું પ્રશ્નો છે, સાથે જ એ છાવણીની અંદર ઉપસ્થિત જે પણ લોકો છે એમની સાથે વાત કરવાનો અમે પ્રયાસ કર્યો છે। એમણે મીડિયાના કેમેરા સામે શું વ્યથા ઠાલવી છે જુઓ અમારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં। આજે આપણે જોઈ રહ્યા છીએ એ ખરેખર આપણા દેશનું દુર્ભાગ્ય જોઈ રહ્યા છે કે જે બનાવનાર છે એને બનાવી રહ્યા છે। જે ખેડૂત અન્ન પકાવે છે અને લોકોને જમાડે છે એ ખેડૂત 10 દિવસથી ભૂખ્યો છે તો આપને કઈ રીતે નીંદર આવે છે એ ખ્યાલ નથી આવતો। એ જે માંગ લઈને બેઠો છે એ કોઈ અવાસ્તવિક તો માંગ છે જ। અરે તમે કેમ ભૂલી જાઓ છો કે આ ભારત દેશ એ છે કે જ્યાં એક સોયની અણી જમીન દેવા માટે મહાભારત થતું હતું અને તમે બધા અમારી બાપ દાદાની પેઢીઓથી ચાલતી જમીનોમાં તમે આટલા ફૂટના ખાડા અને જમીનો લેવા માંગો છો। અમે મહાભારત તો કરીશું નહીં, પણ હા, એ મહાભારતનો શંખનાદ તો વાગી ગયો છે અને એનો શંખનાદ આ જેત પરથી થયો છે। અને જે રીતે આપ જનમંદિરની જોઈ રહ્યા છો એ દર્શાવે છે કે નક્કી જો આપ સુધરશો નહીં તો કૃષ્ણ પણ તૈયાર છે, અર્જુન પણ તૈયાર છે અને સેના પણ તૈયાર છે। તો સુધરી જાઓ ના, ખેડૂતોને સાથે આવો અને ખેડૂતોની માંગને પૂરી કરો, કારણ કે અન્નદાતા જેટલો ભૂખ્યો રહેશે ને એની એક સેકન્ડની કિંમત તમારી એક ખુરશીને આપવી જોશે। એટલે ચેતીને રહો અને જાગી જાઓ। તમે રાજકારણને પણ ખાસ એક ટકોર કરી છે અને બીજી કે આ ગામ છે તે રાજ્યસભાના મંત્રી છે તેમનું ગામ છે, એને લઈને તમારું શું કહેવું છે? ખરેખર ખેડૂતો સાથે આ રીતની નીતિ કરવામાં આવે, ભારતનું રાજકારણ કઈ દિશા તરફ જઈ રહ્યું તમને શું લાગે? જુઓ, માણસ જન્મે ને ત્યારથી મૃત્યુ પામે ત્યાં સુધી એને માણસ જ કહેવાય। પછી એના પદ બધા હોય, કોઈ પોલીસ બને, કોઈ રાજનેતા બને, કોઈ શિક્ષક બને। તો અમે એટલું જ કહેશું કે પેલા માણસ બની જાઓ। જે ધૂળમાં રમ્યા છો, જે લીમડામાં હિચક્યા છો, જે નદીમાં નાહ્યા છો, એ ગ્રામ્ય ભૂમિ તમને આવકારે છે, એનું ઋણ ચૂકવો। પછી તમે જે બન્યા હો, જેને ભગવાને તમને જે પુણ્યથી જે સ્થિતિમાં પહોંચાડ્યા હો એ તો પછીની વાત છે, પણ પેલા જે ગામમાં જન્મ્યા છો એ ગ્રામજન બનીને આ ગ્રામની લોકોની વાસ્તુ સાંભળો તો કોઈ જ પ્રશ્ન। આજે 10મો દિવસ છે। હું આઈસીયુમાંથી હજી 2 કલાક પહેલા આવેલો છું। મારી લોહીની ટકાવારી 6 નીચે છે, કિડની ઉપર સોજો છે, લીવર ઉપર સોજો છે, મારી તબિયત સારી નથી। સરકારને નમ્ર વિનંતી છે કે અમે મરી જઈએ અને અમારા પારિયા થઈ જાય અને પાછળથી વાતાવરણ તંગ બને, અમારા કોઈ મૃત્યુ થઈ જાય આંદોલનકારીના, ઉપવાસ ઉપર બેઠેલા છીએ એમાંથી, પાછળથી વાતાવરણ બગડે એના કરતાં સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ આપ યોગ્ય ખેડૂતોની જે માગણી છે એ જલ્દીથી પૂરી કરો। અત્યાર સુધીમાં કોઈ તમારે જે રીતે વાતો ઘાટો કરવા માટે કોઈ આવ્યું છે? કોઈ એવી માગણી, તમારી માંગ સ્વીકારવા બાબતે કોઈ વાતચીત થઈ છે? ઘણા બધા આવ્યા છે, પરંતુ મૌખિક બધા વાતો કરે છે। અમારી ડિમાન્ડ ઓન પેપર લેખિતની છે। જ્યાં સુધી સરકાર લેખિત નહીં આપે અમારી માગણી મુજબનું, ત્યાં સુધી અમે ટેબલ ઉપર ચર્ચા કરવા બેસવાના નથી। જ્યાં સુધી અમને સરકાર લેખિતમાં આમંત્રણ નહીં આપે મુખ્યમંત્રી, ત્યાં સુધી કોઈ જશે નહીં। ગુજરાત આખામાં જ્યાં સુધી વીટલાઇનનો પરિપત્ર સરકાર જાહેર નહીં કરે બંધ કરવાનો, ત્યાં સુધી અમે જવાના નથી।
અને સરકાર જ્યાં સુધી અમને લેખિત જે નવું ડ્રાફ્ટિંગ જે પરિપત્ર જાહેર કરવા માંગે છે એનું લેખિત ડ્રાફ્ટિંગ ન આપે, અમે એનું સંશોધન ન કરી ત્યાં સુધી અમે ટેબલ ટોક કરવા જવાના નથી. આ અમારો નિર્ણય છે અને આ અમારી જીદ છે. તમારી તબિયત ખરાબ છે, જ્યાદા પ્રશ્ન નહીં કરું, પરંતુ જે આનું મુખ્ય છે રાજકારણ ને નો એન્ટ્રી છે, એને લઈને શું કહેવું? કારણ કે કોઈ પણ આંદોલન તોડવામાં હરહંમેશને માટે રાજકારણ સદાય ખેડૂતનો દુરુપયોગ કરે છે. એટલે મેં એવો નિર્ણય કર્યો હતો અને ગામનાની મીટિંગ કરી અને ગામે એવો નિર્ણય કર્યો હતો, સમિતિએ એવો નિર્ણય કર્યો હતો. કારણ કે મારો આ અનુભવ છે, મારું આ 7મું આંદોલન છે. ખૂબ આંદોલનોમાં શીખ મેળવી છે, ઘણી બધી જેલ યાત્રા કરી આવ્યો છું, ઘણા બધા મારા ઉપર ગુનાઓ દાખલ થયેલા છે અને એમાંથી અનુભવ મેળવ્યો છે. એ અનુભવોથી મેં નિર્ણય કર્યો હતો કે આપણે એવું સ્ટેજ બનાવશું કે સ્ટેજ ઉપર કોઈ પણ રાજકારણીને એન્ટ્રી નહીં આપી, કારણ કે જેથી કરી અને એનો ગેરલાભ ના લે અને ખેડૂતોને પોતાનો હક અને અધિકાર મળે. શું કહેશો, આજે તમે હજારોની સંખ્યામાં કાર રેલી લઈને જેતપર ગામે ખેડૂતોના સમર્થનમાં પહોંચ્યા? જય જવાન જય કિસાન. પહેલા તો અમે આ તાત્કાલિક બધું પ્લાનિંગ કર્યું હતું. કાલે અમે પ્લાનિંગ કર્યું, વોટ્સઅપનું ગ્રુપ બનાવ્યું અને 1 કલાકમાં આખું ગ્રુપ ફૂલ. બધા ટ્રેડિંગ એસોસિએશનના જેટલા ઉદ્યોગકારો છે બધાનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે. અમે આજે 1111 ગાડી લઈને આવવાનું પ્લાન કરેલો હતો અને એ શક્ય થયો છે. અમે આજે 1000 ગાડી પ્લસ ગાડીઓ લઈને આજે અહીંયા જેતપરની છાવણી આવ્યા છીએ અને ખેડૂતોને સમર્થન આપ્યો છે અને ખૂબ ખૂબ બધાનો આભાર ટ્રેડિંગ એસોસિએશનનો કે જે સાથે રહ્યા છે. પછી ઉદ્યોગકારો છે તે ખેડૂતોના સમર્થનમાં આવે છે. બીજા પણ ભાઈ છે, તમારું નામ શું છે? નમસ્કાર, મારું નામ આશીષ રંગપડિયા. મોરબી સિરામિક ટ્રેડર્સ એસોસિએશન વતી તમામ હોદ્દેદારો, કારોબારી સભ્યો અને વેપારી મિત્રો એ સ્વયંભૂ આજે જે છેલ્લા 10 દિવસથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે જેતપર ગામ મુકામે, એમાં અમે ટ્રેડર વેપારી જે એસોસિએશન છે એમાં સ્વયંભૂ અમે સમર્થન જાહેર કરીએ છીએ. અને આજે અમે અહીંયા 1000 થી વધુ પણ ગાડીના કાફલા સાથે સ્વયંભૂ કાર રેલીનું આયોજન કરેલું હતું. એને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને ખેડૂત માટે તો હરેક માણસ હર હંમેશ માટે 18 વરણ કહી શકાય ખેડૂતના સમર્થન માટે ખડા પગે કામ કરતા હોય છે. તો એના ભાગરૂપે આજે અમે ટ્રેડર એસોસિએશનથી એક આ મહારેલીનું આયોજન કરેલું હતું. એ અમે સંપૂર્ણ કર્યું છે. અમારું આ જે આયોજન હતું એ મહેન્દ્રનગર ચોકડીથી લઈને ખેડૂત છાવણી જેતપર છે ત્યાં સુધી અમે રેલીનું આયોજન કરેલું હતું. તો આ રેલીનો પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. સાથે સાથે આપ મીડિયા મિત્રો પણ ખડે પગે આ રેલીનું કવરેજ કરી રહ્યા છો. સાથે આંદોલનનું પણ 24 કલાક આપ મીડિયા મિત્રો કવરેજ કરી રહ્યા છો. એ બદલ અમે તમામ વેપારી એસોસિએશન બદલ દરેક ખેડૂત મિત્રોનો, દરેક વેપારી મિત્રોનો અને સાથ સહકાર આપતા આજુબાજુના ગામડાના દરેક ખેડૂત, દરેક સરપંચનો પણ અમે હાર્દિક સ્વાગત અભિવાદન કરીએ છીએ. આ આયોજનને બહુ શિસ્તપૂર્વક સ્વયંભૂ રીતે અમે અહીંયા સંપન્ન કરીએ છીએ. એ બદલ ફરીથી હું એક વખત બધા મીડિયા મિત્રોનો પણ હાર્દિક અભિવાદન કરું છું. ધન્યવાદ. તમે એક યુવાન છો અને બીજી તરફ એવી વાતો હોય કે ખેડૂતોની પરેશાનીમાં ઉદ્યોગકારોને કોઈ દી કાંઈ લેવા દેવા ન હોય, છતાં એ વાતને આજે ખોટી સાબિત કરીને મોરબીનું એસોસિએશન આજે જે ખેડૂતોના સમર્થનમાં પૂગ્યા છે. ખેડૂત એક જગતનો તાજ છે, ઘર ઘર સુધી અન્ન પુગાડે છે. આમાં ઉદ્યોગકારોનું સમર્થન જરૂરી છે. તમારું શું માનવું? ખરેખર જે ઉદ્યોગકારો છે એ બધા ખેડૂતના ઘરેથી જ આવે છે કે અમારા બાપ દાદા છે તો એને ખેતી જ કરેલી છે અને હજી અમારે ખેતી છે તો અમારે એના ભેગું સાથે ઊભું રહેવું અમારું એક કામ છે કે જે ફરજિયાત અમારે ઊભું રહેવું પડે. પછી તમને શું લાગે છે, આજે 10 દિવસ થયા છે આ છાવણીને, હજી આ રીતે ખેડૂતોને કેટલો ટાઈમ બેસવું પડશે? હવે આજે આ જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે એ માત્ર જેતપર ગામ, માત્ર મોરબી જિલ્લા પૂરતું નથી. આ આંદોલન આજે વૈશ્વિક સ્તરે હું કહી શકું કે ભારતના ખૂણે ખૂણે આ આંદોલનનો પ્રતિસાદ પહોંચ્યો છે, ખેડૂતનો અવાજ પહોંચ્યો છે અને ભારતની બહાર રહેતા જે આપણા ખેડૂત પુત્રો છે એમનો પણ પૂરું સમર્થન રહ્યું છે. એટલે આ આંદોલનને કોઈ નજીવી બાબત છે એવી રીતે જોઈ ન શકાય. આની કોઈ એવી વાત નથી કે ખેડૂત કોઈ ખોટી માંગણી કરે છે, વ્યાજબી માંગણી છે. ખેડૂત પોતાનો પૂરો સમય ખેતર માટે, ખેડવા માટે આપતો હોય અને
આવી અદાણી જેવી કંપની આવીને મનમાની કરે, એની પોતાની જગ્યા હોય એવી રીતે રફ જમાવે, ખોટો પોલીસ તંત્રને સાથે રાખીને બળ પ્રયોગ કરીને એક ખેડૂતને દબાવવાના પ્રયત્ન કરે, તો એ બિલકુલ ચલાવી લેવામાં ન આવે. માટે આ એક અવાજ જે જેતપર ગામથી ઉપડ્યો છે, એ અવાજ આજે ભારતના ખૂણા ખૂણા સુધી આ અવાજ પહોંચ્યો છે. અને સાથે દરેક આજુબાજુના ગામડાઓ, આજુબાજુના જિલ્લાઓના તમામ ખેડૂત મિત્રો કોઈ પણ રાજકારણ વગર, કોઈ પણ જાતિવાત વગર 18 વર્ણને સાથે રાખીને આજે ખેડૂત જ્યારે સમર્થનને સાથ આપતો હોય, ત્યારે ખરેખર એક સરકાર માટે નિંદનીય બાબત કહેવાય કે આવડો મોટો વિરોધ થઈ રહ્યો છે. ખેડૂત પુત્રોથી જ દરેક સમાજ, દરેક ધંધાદારી માણસો આગળ આવતા હોય છે. જે વર્ષે ખેડૂતને કોઈ પણ પ્રકારની ઉપજ ન આવી હોય, એ દિવસે કોઈ પણ ધંધાકીય, કોઈ પણ રોજગારી, એમાં ઘણા બધા વિવાદ વિચલિત થતા હોય છે. તો ખેડૂતની વાત ખરેખર સરકારને સાંભળવી જોઈએ. હવે એવું લાગે છે કે આ આંદોલન ખૂબ જ અતિ ઉપરના લેવલ સુધી પહોંચી ગયું છે. તો સરકાર તરફથી હવે પોઝિટિવ રિસ્પોન્સ મળતો હોય એવા સંકેતો લાગી રહ્યા છે. બાકી સરકારને વહેલી તકે આ સમાધાન કરવું જોઈએ એવી અમે પણ બધાય એસોસિએશન વતી અપીલ કરીએ છીએ કે વહેલી તકે સરકાર આ ખેડૂતના મુદ્દાને શાંતિપૂર્વક સાંભળે અને સુખદ સમાધાન કરે. જે પૂછો આપણા જેતપર આજે તમે સમર્થનમાં આજે અમારા જીવનનો શ્રેષ્ઠ દિવસ માનીએ છીએ કે જ્યારે અમને ધરતીપુત્રોના દર્શન કરવાનો મોકો મળ્યો. શા માટે દર્શન શબ્દ વાપરીએ છીએ? કારણ કે જે ધરતીપુત્રે આખા સમાજને, આખી દુનિયાને ભોજન કરાવ્યું છે, એ ધરતીપુત્ર આજે 10-10 દિવસથી આ જમ્યા વગર ભૂખ્યો પોતાની મા ધરતીને બચાવવા માટે બેઠો છે. અને દુર્ભાગ્યની વાત એ છે કે લોકશાહી દેશ એટલે કોને કહેવાય? લોકો વડે, લોકો દ્વારા, લોકોથી ચાલતો દેશ. તો આ લોકો તો છે, એમની તો માગણી છે. અને આ એ લોકો છે કે જે અર્થતંત્રને ટકાવી રાખે છે. તમે ખેડૂતને બહુ સાધારણ સમજી લો. ખેડૂત ક્યારેય સાધારણ નથી. એ સાક્ષાત દિવ્ય ભગવાન છે કે જે પૃથ્વીના પેટાળમાંથી પણ અન્ન ઉત્પન્ન કરી પોતા માટે નહીં, પારકા માટે અનાજ આપે છે અને લોકોનું પોષણ કરે છે. દિવસમાં તમે જ્યારે 3 વખત પોતાના ડાઇનિંગ ટેબલ ઉપર, એસી ઉપર વ્યવસ્થિત મોજથી જે ભોજન કરો છો ને, ત્યારે એક આભાર એ ખેડૂત પુત્રોનો માનજો કે જેણે એ અન્ન પોતાના પરસેવાથી ધૂપમાં રહીને એ અન્ન તમારા સુધી પહોંચાડ્યું છે. આજે એ અન્નદાતાનો પ્રશ્ન છે. અને એ અન્નદાતાના પ્રશ્નમાં જો આપણે કોઈ પણ રીતે આવી ન શકીએ તો એનાથી મોટું કલંક જીવનમાં કોઈ જ ના હોય છે. અમે અમારા આ દેહના, આ આયુષ્યમાં આ દિવસને અતિ ભાગ્યશાળી માનીએ છીએ કે અમને આ ખેડૂત પુત્રોના દર્શન થયા અને એમની સાથે બેસવાનો મોકો મળ્યો. સંતો મહંતોને ટકોર જે કરી છે, એમાં અમારા શબ્દો આપ સાંભળશો તો એમાં પહેલા જ કહ્યું છે કે પૂજનીય સંતો, આ સમય આપની સાથે રહેવાનો છે. આમના થકી જ તમે ઉજરા છો. આપણા જે આશ્રમો ચાલે છે, આપણા જે મંદિરો ચાલે છે, એમાં આમનો તો રોલ છે. આમના અન્નથી જ આપણા ઠાકોરજી સવાર, બપોર, સાંજ ભોગ લે છે. અને એ અન્નદાતા સાથે આપણે જો ઉઠા નહીં રહે, સંતોને શેનો બીક છે? જે બધું છોડી ચૂક્યા છે એને શેની બીક છે? એની પાસે કઈ ફાઇલ છે? એની પાસે કયા વિડીયો છે જેનો ડર છે? શું તમે સંત એ રાજતંત્રથી ઉપર છે કે નીચે છે? શું તમે લોકો રાજતંત્રથી ડરો છો? અને જો ડરો છો તો માફ કરજો, ભારતીય સંસ્કૃતિ એ નથી. ભારતીય સંસ્કૃતિમાં રાજતંત્ર હંમેશા ધર્મતંત્રથી નીચે છે. ધર્મતંત્ર જ છે જે લોકોને માહિતગાર કરે છે. એટલે સંતો મહંતોએ તો પહેલા આગળ આવવું જોઈએ. એણે જ અહીંયા બેસવું જોઈએ, આમની સાથે રહેવું જોઈએ. 10 દિવસથી જીવન નકલ નથી. મંત્રી પણ આ ગામના ખરેખર જેને કહેવાય ને કે વેદના ઘરે ખાટલા, આ એના જેવું છે. કેટલો સરસ મજાનો મોકો છે આપના માટે કે જ્યારે આટલા બધા ખેડૂતો આંદોલનમાં બેઠા છે, તો આપ સામેથી આવીને જો આનો પ્રશ્ન સાંભળો તો આપને તો યશો થઈ જશે, વાહવા થઈ જશે. અરે, આપને તો ક્યારેય ચૂંટણી પ્રચાર પર નહીં કરવો પડે. આ લોકોની જે ઉત્સાહ છે તમને આજીવન જીતાડશે. પણ આપ
ખબર નહીં કયા કારણોસર આપે જે ચાન્સ છે, જે મોકો છે એને ચૂકી રહ્યા છો, એ બિલકુલ યોગ્ય નથી. આપને વધારે, કારણ કે આપનું તો આ ગામ છે, એમનું ગામ છે, તો આપનું તો આ ગામ છે અને ગામના નાગરિક તરીકે પણ આપની ફરજ છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે જે પણ હોય આપને ગ્રામ્ય દેવતા, અહીંના ગામમાં રમેલી માટી, અહીંના વૃક્ષો અને આપે કરેલી ખેતી પણ આપને યાદ કરી અને સદબુદ્ધિ આપે અને યોગ્ય નિર્ણય લે. આજે તમે રેલી કાઢી, ક્યાંથી ક્યાં સુધી રેલી કાઢી, કેટલી કારો હતી? નમસ્કાર, હું આશીષ રંગપડિયા, ગામ રાજપર, જિલ્લો મોરબી. આજે અત્રે અહીંયા આપ સૌ મીડિયા મિત્રોનો પણ હું ખુલ્લા દિલથી સ્વાગત અભિવાદન કરું છું. અને જેતપર ગામે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. એ આંદોલનને સમર્થન માટે મોરબી સિરામિક ટ્રેડર્સ એસોસિએશન અને સ્વયંભૂ કાર રેલીનું આયોજન કરેલું છે, જેમાં 800 થી 1000 ગાડીઓ વેપારી મિત્રો પોતાના સ્વૈચ્છિક સ્વયંભૂ કાર રેલીના સમર્થન સાથે જેતપર ગામ મુકામે અહીંયા આજે પહોંચ્યા છે. તો એમાં અમે મહેન્દ્રનગર 4 રસ્તાથી લઈને જેતપર ગામ જે છાવણી છે, આંદોલન છાવણી, ત્યાં સુધી અમે રેલીનું આયોજન કરેલું હતું. તો આ નિમિત્તે અમારો સિરામિક એસોસિએશન પરિવાર ખેડૂતોને પૂરા દિલથી સમર્થન કરે છે અને સાથે સાથે આ ઉપવાસ આંદોલન ઉપર બેઠેલા ખેડૂતો છે એના સ્વાસ્થ્ય માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે અને વહેલી તકે આ આંદોલનનું સુખદ સમાધાન થાય એવા આશીર્વાદ ભગવાન પાસે માંગીએ છીએ. આપણે મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ, જે 24 કલાક ઉભા પગે આ આંદોલનનું કવરેજ કરી રહ્યા છે. જય હિન્દ, જય ભારત, જય જવાન. તો ખેડૂતોની આ વ્યથા વિશે તમારું શું માનવું છે? અમને કમેન્ટ બોક્સમાં તમારો મત ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.